હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. વાગી ગયા છે અત્યારે 8:45. બસ જય સોમનારાયણ. ચા પી લીધો? સીતારામ. ચાલો તો ઉર્વિશા અત્યારે શું કરે છે? ગુડ મોર્નિંગ ઉર્વિશા. પણ આપણે અહીંયા આવી ત્યારે ભાગી જાય ઉર્વિશા. કામ તો કરવું પડે. ઉર્વિશા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો તો શું બનાવશે નાસ્તામાં આજે? ભાખરી છે આપણે જે રેગ્યુલર યો હું તો કહું બટાકા પૌવા જ બનાવ્યા છે ઉર્વિશા. ભાખરી મમ્મી બનાવી છે. સવારના નાસ્તાનો મેનુ વાળ આવી ગયો. એટલે હવે મમ્મી બનાવશે. હું તો કહું ઉર્વિશા કંઈક બનાવે છે ઇડલી સંભાર ને ઉત્તપમ. મને એમ થાય ખબર કોક લઈ આવે ખમણી ને પેટીસ ને હું એની જ વાટે તે હોય. હમણાં તો ખાધી હતી ખમણી પેટીસ. તો તમે હમણાં બટાકા પૌવા ખાધા હતા? એક જ વાર ખાધું મેં તો. તમે એક જ વાર ખાધું. મેં એક જ વાર. ચલો ફ્રેન્ડ્સ, રોજ રોજ ભાખરી કોને ભાવે? આપણને બધાને ભાવે એમાં ના નહીં, પણ ક્યારેક અલગ અલગ વસ્તુ બનાવી જાય ને, બહુ ભાવે. અલગ અલગ વસ્તુ બનાવે તો કેવી મજા આવે ગાઈઝ. ચાલો તો આજે છે ભાખરી ને બીજું શું છે? દહીં. બોલો. બોલો એવું છે. વાહ, તારે દૂધ ખાવાનું છે આજે? તમારા ચા દૂધ ખાશું ને ભાઈ? નકરો સા થોડો વધારે ઓલો લાગે એટલે આપણે ચા ને ભાખરી, ચા દૂધ ભાખરી. દહીં ખાવું? દહીં ખાશું ને, થોડુંક દહીં ખાશું. બધું ખાવાનું, દહીં બધું ભેગું ન કરે. બધું થોડું થોડું ખાવાનું ગાઈઝ, તો મજા આવે. સમજો? ના ગાઈસ, પછી બધું ભેગું થાય. ગાઈસ નો ખવાય બધું. ચાલો તો નાસ્તો કરી લે, બરોબર? ગાઈસ એક વાઇટ કરી લઈએ. ચાલો તો અંબાઈ દે વાઈટ તો એમાં કોણ યાર. મૂકો બંધ કરી દીધું. મૂકીને વાટે લ્યો. દીધું. ચાલો નાસ્તો હવે કરી લે, બરોબર? હવે કઈ નથી લેવું ને તારે? ગાઈસ તમારે દહીં ખાવું? એ તો દહીં તો હું મારી રીતે લઈ લઈશ ગાઈઝ. મમ્મી તૈયાર થઈ ગયા છે ત્યારે, સાડી વાડી મસ્ત પહેરી. આમ ફેર તો ખરો હવે. જો મસ્ત તૈયાર થઈ ગયા છે મમ્મી. ક્યાં જવાનું છે મમ્મી? શ્રીમતમાં. પાસોદરા જવાનું છે કા? મમ્મીને જવાનું છે પાસોદરા. ચાલો હું હવે મૂકતો આવું મમ્મીને. લાઈટ બંધ કરી દો. આજનો વેધર પણ મસ્ત છે ભાઈ, સુપર ડુપર. મમ્મી થઈ ગયા છે તૈયાર. દરવાજો ખેંચી લે. ચશ્મા મમ્મી પણ જો કેટલા મસ્ત ફાઇન ફાઇન લાગે છે. નહીં આમ જો, તે લિપસ્ટિક કરી મને બતાવી તો. ક્યાં કોણે લિપસ્ટિક? આમ જો મારે, આમ જો લિપસ્ટિક કોણે કરી? હા આમ જો તો મારે, આમ જો તો લિપસ્ટિક કરી દે. પર્સ લીધું, ચશ્મા લીધા. એ હવે તાર પાસે નહીં આવે. મેરેજમાં જવાનું લાગે છે એને. જવાનું છે લગ્નમાં. કેમ? જો જો આવી જો. હારવી ક્યાં જવું તારે? મેળામાં જાવું કે? મેળામાં જવાનું છે? હે ક્યાં? વનિતા મિશ્રામાં જાવ? રોવા મેળી ઉરીસા. ઉરીસા રો રહી છે હારવી ને, ખોટી છે, નો જાવ એટલે. દરવાજો બંધ કરી દીધો હતો. એટલે. ચાલો ફ્રેન્ડ, જો અત્યારે રીંગણું શેકાવા મૂકી દીધું છે. આજે બનવાનું છે, શું બનવાનું છે? રીંગણાનો ઓળો ને રોટલી. રીંગણાનો ઓળો અને રોટલી. બેંગન કા ભરથા और रोटी ऐसा बोला जाता है हिंदी में पर हम लोग गुजराती है. અમે ગુજરાતી છીએ કે ગુજરાતી જ. पहला કેમ બોલ્યા હમ લોગ ગુજરાતી હે એમ? કેટલું અંધારું થઈ ગયું. ક્યાં શિયાળાનો દિવસ? શિયાળાનો દિવસ 6 વાગે, 6:30 થયા છે. ત્યાં તો બહુ જ ભાઈ અંધારું થઈ ગયું છે. શિયાળાનો દિવસ અને ઉનાળામાં અત્યારે બહુ જ અંજવાળું હોય. અંજવાળું હોય. હજી તો તડકો હોય. 7 વાગે, 7:15 વાગે ઠેઠ અંધારું થાય. 7, 7:15. શિયાળો એટલે તો કહેવાય ને કે રાત લાંબી હોય ને દિવસ ટૂંકો હોય એમ. હા એવું કહેવાય. હા તો તને આજે જ ખબર પડી છે ને? તમે કીધું તો અત્યારે જ ખબર પડી. આ કેમ આવું થાય આમાંથી? પાણી પડે. કેમ? શું કર્યું હોય? સરા માર્યા હોય. કેમ સરા? કાપા પાડ્યા હોય. કાપો પડે, શેકાઈ જાય, પ્રોપર બફાઈ જાય. શેકાવાનું ને પ્રોપર છે ને બાફવાનું, બરોબર?
આ પેલા રીંગણા અને ઓળાને છે ને ભાઈ બાફતા કઈ રીતે મીન્સ કે ભઠ્ઠામાં નાખીને શેકતા. હવે આપણે આ રીતે શેકી તો સાહેબ ઉકળી જાય ને અંદરનો માવો હોય એ પેલા ભઠ્ઠામાં એમ જ શેકતા ને જોઈને એમાંય તે ઓલું કરતા જ તે શું આમ શેકા મારતા જ તે એટલે અંદરે બફાઈ જાય. ઘણા છે ને શેકા મારેલા હોય ને જ્યાં શેકો મારેલો છે ને એમાં લસણની કળી એડ કરે. હા મેં વિડીયો જોઈ હતી એમાંથી તમે કેવું છો. હા મારે એવો વિચાર હતો ત્યાં તો ગેસ ઉપર મૂકી દીધું. એમાં કઈ ન થાય અહીંયા. કોણ કોણ ભાઈ રીંગણામાં લસણની કળી એડ એવું કરે કોઈ ને મન મારો ખ્યાલ છે ત્યાં સુધી કોઈ નથી એવું કરતું. એ વિડીયો બનાવવા માટે બધું. મીડિયમ બનાવવા માટે હા ઓળો કઈ ટેસ્ટ તો આવતો જ છે ને બફાયેલો એમ લસણ ટેસ્ટ શું આવે તો હવે ઓળો ખાય એનો ટેસ્ટ નહીં આવે એમ નહીં. તો અંદર રીંગણા ઓલું તમે કહો છો રીંગણા અંદર કળી એટલે એમ કે કળી છે ને મરચું હતા. બફાઈ જાય એમ કળી એકદમ બફાઈ જાય એમ એટલે રીંગણાની ઓળાની સાથે મેશ થઈ જાય એમ. આને 2-3 રીતે ખાવામાં આવે. કઈ રીતે? એક કાચો એક કાચો ઓળો એમાં તેલ મરચું અને નિમક નાખીને ખાવાનું. ઈ સારો લાગે. એ પછી એક વઘારેલો સાદો એક ડુંગળી વાળો જે આપણે હજી કાલે જ જસ્ટ ખાધો છે બરોબર. અને આજ ભાઈ મારી માટે સ્પેશિયલ એ મારી માટે છે ને તમારે તો નથી ખાવાનું ને નહીં અટતા નહીં હો કોઈ. હા તો હવે હું ઓળોય નહીં બનાવી દઉં. નહીં હું છે ને ભાઈ યુટ્યુબ માંથી જોઈને બનાવેલી યુટ્યુબ જિંદાબાદ બરોબર. તારું શું કેવું છે? હા ઈ તેમ જ હોય ને પછી અડવાન ના પડે. અડવાન ના પડે હા એમ જ હોય ને. રોટલી મસ્ત મજાની એક બની ગઈ છે સુપર ડુપર જોરદાર. ચાલો તો રોટલી બની જાય. ઓળો હું તમને બતાવું થોડી વાર પછી બને એટલે. અને મસ્ત શેકાઈ જાય પછી સાલ હે બળી નહીં જાય. ફેરવું ચાલો એક બાજુ જો બાળી દીધો. બળી નહીં જતું એ બળી જાય નો બળી જાય. ન બળે તો સારું. ચાલો તો ઓળો બતાવીએ. શ્રી રામચંદ્ર કૃપાલ વદમલ હરણ ભવ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજા કંજા કોય ગણિત યમિત છવિનવલી નવંતુલિને સદા નવરહણ દુષ્ટ નિનંદન રઘુનંદયાનંદ કૌસ કૌસલ્ય ચંદ્ર દશરથ નંદનં શિરમુકુટ કુંડળ તિલક સારયુદારયં વિભૂષણં યાજાનબુધ સરસાપસર સંગ્રામ ચિદકર દૂષણં ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનં મમ હૃદય કંઠ નિવાસ કલ્યકમાદિકલ દોષ નિનંદનં ગુરુ શ્રી રામચંદ્ર ભગવાન જય કૃષ્ણ કનૈયાલાલ કી પવન સુત હનુમાન ગુરુદેવની જય ગણપતિ દેવની જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સીતારામ જો આ મમ્મી ઉડીસાએ આરતી ગાય, મમ્મી આરતી ગાય ને બાએ ગાય, સાસુ ના સાસુ બા. હે મમ્મી? આજે ત્રણેય છે ને આરતી ગાય છે. આરતી બોયલા રોજ બોલતા હોય પણ અલગ અલગ જગ્યાએ જ બોલતા હોય. આ ઉર્વિસા કેમ અહીંયાથી રોટલી બનાવતી બનાવતી બોલી એમ. ચાલો જય ગણપતિ બાપા. કેવી મજા આવી? મજા જ આવે ને. મને તો રોજ ગાય કા મમ્મી. ઉર્વિસા ને મમ્મી ને બાર હોય. મમ્મી આમ હોય તો ત્યાંથી ગાતા હોય, ઉર્વિસા અહીંથી ગાતી હોય, પણ આજ બધા એક સાથે ભેગા થઈ ગયા એક સુરમાં. બરોબર ને? હા. ચલો ફ્રેન્ડ, જો ઓળો તૈયાર છે. ઓળો, રોટલી અને ચા દૂધ. મમ્મી કેમ બન્યો ઓળો? મસ્ત બન્યું. મસ્ત બન્યો ને. જો બધા જમવા બેસી ગયા છે. ઓળો બનાવ્યો છે ઉર્વિસાએ. મેં ફોલી દીધો હતો ને ઉર્વિસાએ બનાવી નાખ્યો છે. ઉર્વિસા તારે જમવા નથી હવે? નહીં. ચાલો તો જમી લઈએ. બરોબર ઓળો. ચલો ફ્રેન્ડ, જો આપણે આજે સાની બનાવી છે કાળા તલની. આપણે ઘરના કાળા તલ હતા એ સાની બનાવી છે, બનાવરાવી છે, બહાર બનાવરાવી છે. કેમ લાગી મમ્મી? ભાવી?
આમાં છે ને ટોપરો ને તૂટી ફૂટી ને એવું નથી નાખ્યું આપણે, પ્લેન છે. પપ્પા તમને ભાવી? હા સરસ. આવે જ ને. કાળા તલની સાની. ઓરિસા તાર નથી ખાવી? મેં ખાધી ને ક્યારે? આગળ કેટલી ખાધી? થોડીક એટલે મેં એમ થઈ ગયું સાઈકી હતી. સારી છે. આપણને તો ઓછી ભાવે એટલે આપણે ઓછી ખાયું. આમાં ટોપરો ને તૂટી ફૂટી ને એવું બધું હોય પણ આપણે નખાયું નથી. ચાલો તો આ શિયાળાની શરૂઆતની પહેલી સાની છે આ. કિલો સાની બનાવી છે, કિલો તલની. 1 કિલો ને 300 ગ્રામ આવી છે. બા કેમ લાગી સાની તમને? હારી છે, બહુ હારી ગળી થઈ. ગળે ને હરી દિન હાની સાની નહીં હાની. હાની હાની હા પેલા બનાવતા ને કાબા? પેલા તલની ઘણી કઠવા જતા ને થોડા તલની એ હાવ તેલ બેલ નીતિ જાય ને તો એ એક સાંહળે કાઢી દે એમ કે પેલા થોડી હાની કાઢજો. ત્યાં ઘરે લાવે ને તેમાં ગોળ ભેળવી ગળીને ખાઈ. હા, હા કોરા મોગરી હોય, કોરા મગરી હોય તેલ બધું નીકળી ગયું હોય. તો પછી ગોળ ઘેર આવીને ભેળી દેવાનો. આ ભેળવીને ખાઈ બધા. આ હાની પણ છે ને શિયાળામાં જ ખવાય ને બા, હા ગરમ હોય ને. ઉનાળામાં ન ખવાય, ગરમ પડે વધારે. ઉનાળામાં ભાવે નહીં, મજા ન આવે ને શિયાળા જેવી. અત્યારે બધી જગ્યાએ હોય અત્યારે સ્ટોલ, આ બધા વેચે. આપણે તો બનાવ એવી જ ખાવા તલની એવું છે. નકર તો આ બધી જગ્યાએ બનાવે અત્યારે વેચતા હોય. ચાલો તો મસ્ત લાગી છે સાની, મને પણ ભાવી થોડીક. બીજા થોડીક શાકશું આપણે, ખાવું નહીં કારણ કે આપણે એકવાર શાકી લીધી છે. મસ્ત બેની સાની ખાજો, એકવાર શિયાળામાં ખાવી જરૂરી છે. ચલો ફ્રેન્ડ્સ, આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબી દેજો. બાય બાય, ગુડ નાઇટ.